શહેરના ખેંગાર પાર્ક પાસે પોળો રસ્તો થઈ જાય છે બ્લોક, બેદરકાર છે કોન્ટ્રાક્ટરો। ભુજ શહેરના ખેંગાર પાર્ક પાસે ડિવાઈડરમાં ઇન્ટરલોક બ્લોકનું કામ ચાલુ છે। આ કામમાં કોન્ટ્રાક્ટરે કેટલીક ગંભીર બેદરકારી દાખવી છે કે આ રસ્તાની વચમાં પોળો રસ્તો બ્લોક થઈ જાય છે, એટલે સુધી રેતીના ઢગલા કરેલા છે। તો આનાથી કોઈ વાહનો એનો ભોગ બને અને કોઈને ઈજા થાય તો આનું જવાબદાર કોણ રહેશે? તેમજ રસ્તામાં એક બાઇકવાળાએ કોન્ટ્રાક્ટર્સના 2 મજૂરોને ઉડાવી દીધા હતા અને તેને જીકે જનરલમાં લઈ જવાયા હતા, પણ ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે અને આ મુદ્દાને દબાવવામાં આવ્યો છે। મારું નામ હસનભાઈ સુમરા, હું જનતા દળ યુનાઇટેડ લઘુમતી સેલ જિલ્લા પ્રમુખ છું અને અહીંયા નજીકમાં જ રહું છું। અત્યારે આજે રસ્તાની વચ્ચે ડિવાઈડરમાં ઇન્ટરલોક બ્લોક પથરાવાનું કામ ચાલુ છે। કોન્ટ્રાક્ટર છે કોઈક રાજુભાઈ શાહ કરીને, એની સાથે અમને કોઈ લેવા દેવા નથી, પરંતુ આ કોન્ટ્રાક્ટરે અત્યારે કેમેરા અને મીડિયાના માધ્યમથી તમામ પ્રજા જોઈ શકે કે કેટલી ગંભીર અને ગુનાહિત બેદરકારી દાખવી છે કે આ રસ્તાની વચમાં પોણો રસ્તો બ્લોક થઈ જાય એટલે સુધી રેતીને કાકરીના ઢગલા કરી અને સામેથી આ જાહેર માર્ગ હોય અને મુખ્ય માર્ગ હોય, ત્યાંથી ફૂલ સ્પીડમાં વાહનો આવતા જતા હોય, નકરે કોઈ બાઇકવાળાથી કોઈ અકસ્માત થઈ જાય અને એકાદ બે જણાને કંઈ નાની મોટી ઈજા થાય અથવા તો કે ફેટલ અકસ્માત જેવું થઈ જાય, એવી આ કોન્ટ્રાક્ટર માસે ગંભીર બેદરકારી દાખવી છે। અહીંયા હમણાં કેટલા જણાને લાગેલું તમને કંઈક? હું અહીંયાથી મારા કામેથી નીકળ્યો હતો, મેં જોયું કે એક બાઇકવાળાએ એને જ પોતાના 2 કોન્ટ્રાક્ટરના 2 મજૂરોને તરત ઉડાડી દીધા અને 108માં કંઈક હોસ્પિટલમાં લઈ ગયા છે અને કઈ હોસ્પિટલમાં લઈ ગયા એ ખબર નથી અમને। ઓકે, તમે શું ઈચ્છો છો? આવું થવું જોઈએ? હકીકતે કોન્ટ્રાક્ટરને કેવી રીતે કામ કરવું જોઈએ? કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી છે, કામ કરે એમાં અમને કોઈ સવાલ નથી, પરંતુ આ જે એનો પોતાનો મટીરિયલ છે એ મટીરિયલ એવી જગ્યાએ રાખે કે કોઈ રનિંગ પર જાને, કોઈ રનિંગ માર્ગમાં ચાલુ માર્ગમાં કોઈ નુકસાન ન થાય કોઈને, અને એનો પોતાનું કામ પણ ચાલુ રહે, કોઈને લાગે ફેટે નહીં, એવી અમારી માંગણી છે। અને અમારી બીજી માંગણી છે કોન્ટ્રાક્ટર પ્રત્યે કે જે 108માં એના મજૂરોને લઈ ગયો છે અને સારી એવી ઈજા થઈ છે, તો અમે એમ કહીએ છીએ કે વ્યવસ્થિત એ મજૂરોને સારવાર મળે અને આખો કેસ કે ઢંકાઈ ન જાય।